આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળીને દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે. આ વર્ષે બાબરકોટ ગામે 18મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કાર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે અને એક સાથે મળીને સમૂહ ભોજન લે છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓનું 40 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારશ્રીઓ, રાજકીય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. સ્વાગત સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી.કે. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રી અનકભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન થાય છે. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. આજરોજ બાબરકોટ ગામે 18મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ. તેમજ બાબરકોટ ગામમાં 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે. ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળીમળીને આ કાર્યને સંપન્ન કરે છે.